નામ રાજુભાઈ વિક્રમભાઈ ડાંગર, તાલુકા બક્ષીપંચ મોરચાનો પ્રમુખ। આજે વિજય મુહૂર્તમાં અમને કાલે ભારતીય જનતા પાર્ટીએ જે તાલુકાને 16 ઉમેદવાર તાલુકા પંચાયતના અને 2 જિલ્લા પંચાયતના આપ્યા છે, આજે અમે વિજય મુહૂર્તમાં એના ફોર્મ અમે રજૂ કરી દીધા છે। અને આ તકે હું આપના માધ્યમથી સમગ્ર ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે ખડગેજીએ જે અભણ ગુજરાત કીધું છે એનો જવાબ આપવાનો આ એક જ માત્ર 26 તારીખે વોટિંગ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવે એવી મારી આપના માધ્યમથી સૌને અપીલ છે। સમગ્ર ગુજરાત આ માત્ર ને માત્ર કોંગ્રેસની ફેલાવેલી વાત છે। ભારતીય જનતા પાર્ટીમાં કોમવાદના હિસાબે પૂર્વ ધારાસભ્ય અકસ્માતે ધારાસભ્ય બની ગયેલા અનામત આંદોલનના હિસાબે એ અહીંયા કોમવાદ જાતિવાદ ફેલાવે છે। અમે જે પક્ષ પલટો કર્યો તે અમારા સરપંચને સમજાવ્યા એ 5 કલાકમાં પાછા ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયેલા હતા। અમને આજે આ માહોલ જોતા અને નરેન્દ્ર મોદી સાહેબનો વૈશ્વિક મહામારીમાં જે નેતૃત્વ છે, ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ ગેસની અછત નથી અને જે એક બધી દ્રષ્ટિ છે ભારતીય જનતા પાર્ટીના વિઝન તરીકે, અને સંપૂર્ણ મને પ્રજા ઉપર વિશ્વાસ છે કે 16 માંથી ઓછામાં ઓછી અમે 14 સીટ જીતશું અને માહોલ એવો છે કે કદાચ 16 સીટ જીતી જશે। મારું નામ રાજુભાઈ વિક્રમભાઈ ડાંગર, તાલુકાનો પ્રમુખ છું। 10 વર્ષ મારે આજે જે ભારતીય જનતા પાર્ટીએ 16 તાલુકા પંચાયત ત્યાં ઓલી અને 2 જિલ્લા પંચાયત સીટ એના વિજય મુહૂર્તમાં અમે ફોર્મ પાર્ટીએ જે આદેશ આપ્યો છે એ મુજબ આ સેવા અમારા કાર્યકરો સંપ્યા 5-10 અમારા કાર્યકરો માગણીદાર હતા, પણ સર સ્વીકારી લીધું છે। આજે બધા ફોર્મ ભરવામાં બધા સાથે રહ્યા હતા। નરેન્દ્ર પાટડિયા ધોરાજી ઉપલેટા ધારાસભ્ય આજે રોજ ધોરાજી તાલુકા પંચાયત અને ધોરાજી જિલ્લા પંચાયતની 2 ઉમેદવાર કુલ મળીને 18 ઉમેદવાર એક સાથે ફોર્મ ભરવા જઈ રહ્યા છે। આજે પ્રદેશ અધ્યક્ષ માનનીય જગદીશભાઈ પંચાલ સાહેબે જે ઉમેદવારોને આ જે ટિકિટ આપી છે એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું। આજે આનંદની વાત એ છે, આપના માધ્યમ દ્વારા મારે કહેવું છે કે આજે જે લોકોને ટિકિટ નથી મળી એવા શક્તિશાળી દાખલા કે મોટીમાળના સરપંચ શર્મિલાબેન ચાવડા, અમારા કાટેરવાવના જે ઉમેદવાર તરીકે જેને દાવેદારી નોંધાવી હતી એવા શારદાબેન, તમામ લોકો એક સાથે અમારા ઉમેદવારને વિજય બનવા નીકળ્યા છે। અને તાલુકા પંચાયતની જેને ટિકિટ નથી મળી એ પણ બધા સાથે છે। સંગઠનના તમામ હોદ્દેદારો, પૂર્વ પદાધિકારીઓ બધા એક સાથે તમામ સમાજને સાથે રાખી અને ફોર્મ ભરવા જઈ રહ્યા છે। આજે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ પ્રકારનો અસંતોષ છે નહીં। આજે તમારી હાજરીમાં જોઈ રહ્યા છો જેમને ટિકિટ નથી મળી એ પણ આ સાથે છે અને એક સાથે તમામ ઉમેદવારો કોઈ પણ જાતના મતભેદ વગર ભારતીય જનતા પાર્ટીના નિશાન કમળને વિજેતા કરવા માટે આજે એક સાથે જઈ રહ્યા છે। હું રસિકભાઈ ચાવડા, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું। ધોરાજી તાલુકાની અંદર આજે 16 તાલુકા પંચાયતના સદસ્ય અને 2 જિલ્લા પંચાયતના સદસ્યનું વિજયના શંખનાદ સાથે ફોર્મ ભરેલ છે અને નરેન્દ્ર મોદી સાહેબે જે વિકાસની યાત્રા ચાલુ કરી છે એને અમે બધા સાથે રહી લોકોને સાથે મતદારોની સાથે હળીમળી અને વિકાસની યાત્રાને આગળ વધારશું। વિકાસનો મુદ્દો છે, દેશની અંદર સુલે શાંતિ અને વિકાસનો મુદ્દો અમારા પાર્ટીનો અગ્રણી છે।